શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો નુકસાનથી બચવું હોય તો જૂની ગોલ્ડ જ્વેલરી એક્સચેન્જ કરતા પહેલા રાખો આ બાબતોનું ધ્યાન. મહિલાઓને સોના પ્રત્યે ગજબનું આકર્ષણ હોય છે. આ ઉપરાંત ભારતમાં મોટાભાગની મહિલાઓ સોનાના ઘરેણાં ખરીદવા અને પહેરવાનું પસંદ કરે છે. આ ઉપરાંત સુરક્ષિત રોકાણ માટે પણ સોનું એક સારો વિકલ્પ છે. સમયાંતરે સોનાના ભાવમાં વધઘટ થતી રહે છે, જેમાં છેલ્લા 5 વર્ષમાં કિંમતમાં 90% વધારો નોંધાયો છે. 10 ગ્રામ સોનાની કિંમત જુલાઈ 2018માં રૂ. 30,850 હતી, જ્યારે જુલાઈ 2023 સુધીમાં કિંમત વધીને રૂ. 59,610 થઈ ગઈ હતી. તેમજ હાલ ડિસેમ્બર 2023માં 24 કેરેટ સોનાની કિંમત રૂ. 62,000 પર કરી ગઈ છે. એવામાં ઘણી વખત માહિતીના અભાવના કારણે લોકો જૂના સોનાના દાગીનાની યોગ્ય કિંમત મેળવી શકતા નથી. આથી આજે આ બાબતે જાણીએ સંપૂર્ણ માહિતી. કેરેટ એટલે શું? કેરેટ પરથી સોનાની શુદ્ધતાનો અંદાજ લગાવી શકાય છે. આથી જ્યારે પણ સોનું ખરીદવા જઈએ ત્યારે ઘરેણાંની કિંમત તેની શુદ્ધતા પરથી નક્કી કરવામાં આવે છે. કેરેટના 5 પ્રકાર છે, જેમાં 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ સોનું ગણવામાં આવે છે, જેમાં 99.99% સોનું હોવાથી તેને 999 ગોલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિવાય બીજો પ્રકાર 22 કેરેટ સોનું છે, જેમાં 91.6% સોનું હોય છે અને બાકીનો ભાગ અન્ય ધાતુનો હોય છે. ત્યારબાદ 18 કેરેટ સોનું આવે છે, તેમાં સોનાનું પ્રમાણ 75% હોય છે. જ્યારે 14 કેરેટ સોનામાં સોનાનું પ્રમાણ 58.3% હોય છે. અને 10 કેરેટ સોનામાં 41.7% સોનાનું પ્રમાણ રહે છે. 24 કે સોનામાંથી નથી બનતી જ્વેલરી. કોઈ પણ સોનાના દાગીના પર 24 કે લખવામાં આવતું નથી, કારણ કે તે 100% શુદ્ધ સોનું છે અને કોઈ પણ જ્વેલરી બનાવવા માટે અન્ય ધાતુઓનું મિશ્રણ જરૂરી છે. જ્વેલરી બનાવવા માટે તાંબુ, ચાંદી અને પ્લેટિનમ જેવી ધાતુઓ મિક્સ કરવી પડે છે. એ પછી જ કોઈ જ્વેલરી બની શકે છે. મોટાભાગે 22 કે અથવા 18 કે સોનાનો ઉપયોગ ઘરેણાં બનાવવા માટે થાય છે. જો કે 24 કે સોનું રોકાણ તરીકે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જૂની જ્વેલરીની કિંમત કઈ રીતે નક્કી કરવામાં આવે છે? સમય સાથે જ્વેલરીની ડિઝાઇન અને ટ્રેન્ડમાં ફેરફાર થતો હોય છે, આથી લોકો નવી જ્વેલરી અને ડિઝાઇનને પ્રાથમિકતા આપતા હોય છે. જો તમે તમારી જૂની જ્વેલરીને બદલવા માંગતા હોય તો તમારા માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સૌ પ્રથમ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે વિશ્વાસુ જ્વેલર પાસે જ જ્વેલરી એક્સચેન્જ કરાવવી જોઈએ, જેથી તમારી સાથે છેતરપિંડી ન થાય. ત્યારબાદ જ્વેલરી સાફ કરીને તેના પરથી આર્ટિફિશિયલ સ્ટોનને દૂર કરી દેવા જોઈએ, જેથી માત્ર સોનાની કિંમતની ગણતરી કરી શકાય. ત્યારબાદ સોનાની શુદ્ધતા જાણવા માટે તેને એક SRF મશીનમાં મૂકવામાં આવે છે અને પછી જ્વેલરીને ઓગળવામાં આવે છે. જ્યારે તે ઓગળે છે ત્યારે તેમાં ગંદકી અથવા તો કોઈપણ નુકસાનને કારણે તેના વજનમાં થોડો ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ તેની કિંમત નક્કી થાય છે. જૂની જ્વેલરીને ઓગાળ્યા બાદ તેની શુદ્ધતા ફરી એકવાર એક SRF મશીન દ્વારા તપાસવામાં આવે છે. 3 રીડિંગ લીધા પછી પીગળેલા સોનાનું ફરી એકવાર વજન કરવામાં આવે છે. આ નવી શુદ્ધતા અને વજનના આધારે અંતિમ કિંમત નક્કી કરવામાં આવે છે. જો તમે આ કિંમતથી સંતુષ્ટ છો, તો આ જૂની જ્વેલરીની કિંમત નવા સોનાના દાગીનાની કિંમતમાં એડજસ્ટ કરવામાં આવે છે. શું જૂની જ્વેલરીને એક્સચેન્જ કરતી વખતે પીગાળવી જરૂરી છે? જો તમે તમારી જૂની જ્વેલરી એ જ દુકાન પર લઈ જાઓ જ્યાંથી તમે તેને પહેલીવાર ખરીદી હોય, તો તેને ઓગળવાની જરૂર નથી. તે જ્વેલરી શોપના બિલ પરથી જ બધી માહિતી મળી જાય છે. જો કે કેટલાક જ્વેલર્સ 25-30% વેસ્ટેજ ચાર્જ કાપીને તમારી જૂની જ્વેલરીને ઓગાળ્યા વિના એક્સચેન્જ કરી આપે છે. આ સિવાય હોલમાર્કવાળી જ્વેલરીને પીગળવાની જરૂર નથી.
કારણ કે તેની શુદ્ધતા BIS એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ BIS દ્વારા પ્રમાણિત છે. સૌજન્ય GS